તો આ પહેલા સીએમ આનંદીબેન પટેલ અને લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાનો મત આપ્યો હતો। બંને પોતપોતાના મતદાન વિસ્તારમાંથી જઈને પોતાનો મત આપ્યો હતો। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, તેના પગલે સીએમ આનંદીબેન પટેલે પોતાનો મત આપ્યો હતો, તો બીજી તરફ લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાનો મત આપ્યો હતો। તેમણે કહ્યું છે કે સારા દિવસો આવતા હજી થોડો સમય લાગશે, જ્યારે કે સીએમ આનંદીબેન પટેલે કહ્યું છે કે 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત નક્કી છે। લોકો વિકાસને જોઈને પોતાનો મત આપશે। આપ જોઈ શકો છો કે આનંદીબેન પટેલે પોતાનો મત આપ્યો હતો, જ્યારે કે બીજી બાજુ ભાજપના મોવડી નેતા એવા લાલકૃષ્ણ અડવાણી પણ તો અમદાવાદ મહાનગરપાલિકાના મતદાનમાં સ્ટાર અને વીઆઈપી મતદારોમાં સીએમ આનંદીબેન પટેલ તેમજ લાલકૃષ્ણ અડવાણી પોતાનો મત આપી ચૂક્યા છે અને હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે। આ સવારના દ્રશ્યો છે, જ્યારે સીએમ આનંદીબેન પટેલે પોતાનો મત આપ્યો હતો, જ્યારે કે લાલકૃષ્ણ અડવાણી પણ દિલ્હીથી ખાસ પોતાનો આ મત આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા। ચૂંટણીમાં કોઈ અસર ન થાય તેના માટે પગલાં લેવાયા હોવાની વાત પણ લાલકૃષ્ણ અડવાણીએ કહી હતી। मुझे बहुत खुशी है कि आज हमारे नरेंद्र भाई संसद में प्रधानमंत्री के रूप में कार्य कर रहे हैं और वर्षों से हमने उनको गुजरात में कार्य करते हुए देखा है। हमको प्रसन्नता होगी कि कॉरपोरेशन के चुनाव में भी उतने ही अच्छे परिणाम आएंगे गुजरात में जितने के विधानसभा और संसद में आए। तो गुजरातना प्रथम महिला सीएम एवा आनंदीबेन पटेले स्थानिक स्वराजनी चूंटणीमां पोतानो कीमती मत आप्यो छे। તેમણે કહ્યું છે કે ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત નક્કી છે। સાથે જ તેમણે કહ્યું છે કે મતદારો વિકાસને જોઈને જ પોતાનો મત આપશે। તો ભાજપના વીઆઈપી અને સ્ટાર નેતા